આજે તો ઠંડી કે તું કોણ ને હું કહું ઠંડી ને કે તું કોણ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. आइए देखते हैं मजा आएगा મિત્રો તો સવારના 100 વાગતા હરગાઈ દીધેલો ચૂલો ને સડાઈ દીધેલો તપેલો મોટો માણસો ખસડે એવડો મૂકી દીધી તો પાણી ગરમ કરવાના. ઠંડી કે હું ગરમ થવાની દઉં ને મૂકું કે ઠંડી કે હું ગરમ કરીને રહી. क्या बोला? અને હું થઈ ગયું મસ્ત નહીં ધોઈ તૈયાર કે જોણે અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિ માં આપણો પ્રશ્ન પૂછવા બોલાવાના હોય. देखा आपने लापरवाही का नतीजा है। ગામમાં લોકો મસાલાનો ભાવ નથી આવતા એ અમિતાભ બચ્ચન આપણો પ્રશ્ન પૂછવા બોલાવાના. અને આ રહે આપણી મિની કોબરા ગેંગ. એમાં પાછા બધા કોબરા જેવા નથી, એમાં પાછો એકાદો એના કોંડા જેવો હકારો. હોમી ઉતરોણના લીધે બેટા તું બચી ગયો. અને બીજી વસ્તુ તો મારા બાપના સંસ્કાર. હું મારા સંસ્કાર આગળ આવી જઉં. મારા બાપે મને કીધેલું કે કોઈ દાડો કોઈનો તહેવાર નહીં બગાડવાનો, નકર તો હું તને ભૂક્કા બોલાવી દેત. અને આપણે પોકી ગયા શિવશક્તિમાં નાસ્તો કરવા. બેઠે પતરામાં દાળ ભાત કળીની જેમ સીધી અહીંયા જલેબી આવી ગઈ એટલે આપણને પડવા લાગી લાળ, એટલે આપણે સીધી ઝાપટવા લાગી. અને આપણા કોબરા ગેંગના મેમ્બરો પણ ઝાપટવા લાગ્યા. અને આજે તો ઘેર થાળી લૂસીને ખોઈ અમે કાગળિયું લૂસીને ખાઈ ગયા. પછી આવી ગયા સીધા ગરમા ગરમ ગાંઠિયા કોણા 2 કિલો. આજે ખાઈ જાય તો સારું ને કે મારે તો પૈસા માથે પડે. અને આ ભાઈ તો મરસો ખાઈને જ મરસા જેવો થઈ ગયો. कौन है ये लोग? અને આપણે પગી ગયા સીધા મોમે હોટલ. સીધા આપે પૈસાને લીધી કૂપન, ત્યાંથી આપી બીજા ભાઈને કૂપન ને લીધી પછી ચા. અને આપણે લઈ લીધી મસ્ત સીધી ગરમા ગરમ જાણે અજાણ્યા ઢોરના દૂધની સા. અને આને કહેવાય પછી ઇલેક્ટ્રિક ચા મશીન થી બનતી. અને આપણે પોકી ગયા સીધા દુકાને. તો એ જોયું ત્યાં તો 2 મણનો તાળો જોડે હોના દાગીના ભર્યા ભર્યા. बात तो सही है અને આ આવી ગયા આપણા કોબરા ગેંગના તમામ મેમ્બરો. તો મિત્રો તમને આમાંથી કોણ કોણ કોબરા જેવા ને એનાકોન્ડા જેવા લાગે ફટાફટ કોમેન્ટ કરો. તો ચાલો બાય મિત્રો, મળીએ જલ્દી એક નવા બ્લોગમાં. જય શ્રી રામ.